અંકલેશ્વરના નવા કાસિયા ગામની સીમમાં 8 ફૂટ લાંબો 12 કિલો ઉપરાંતનો મહાકાય અજગર નજરે પડતા ભયનો માહોલ સર્જાયો હતો. ખેતરમાં અજગર દેખાતા ખેડૂત દ્વારા જાણ જીવદયા પ્રેમી સંજય પટેલને કરતા તાત્કાલિક દોડી આવ્યા હતા. અજગરને ઝડપી પાડી વન વિભાગને સુપરત કરવામાં આવ્યો હતો. વરસાદી માહોલ સર્જાતા પુનઃ સરીસૃપ બહાર આવવાની શરૂઆત થઈ છે. વરસાદી સિઝનના સરીસૃપ દેખાઈ દેવાની પ્રથમ ઘટનામાં ઇન્ડિયન રોક પાયથન નજરે પડ્યો હતો. અંકલેશ્વર તાલુકાના નવા કાસિયા ગામની સીમમાં એક ખેતરમાં મહાકાય અજગર ખોરાકની શોધમાં બહાર નીકળી આવ્યો હતો, જેને જોતા જ ખેડૂતોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જે અંગે ખેતર માલિક દ્વારા જીવદયા પ્રેમી સંજય પટેલે જાણ કરતા તેઓ તેમની જીવદયા પ્રેમી ટીમ ચિરાગ રોહિત, જેક પરમાર, મોહિત પટેલ સાથે સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને ભારે જહેમતે અજગરને ઝડપી પાડ્યો હતો. અંદાજે 8 ફૂટ કરતાં લાંબો અને 12 કિલો કરતાં વધુ વજન ધરાવતા અજગરને પકડવો મુશ્કેલ બન્યો હતો, પણ જીવદયા પ્રેમીઓ દ્વારા કુનેહપૂર્વક અંતે તેને ઝડપી પાડ્યો હતો અને અંકલેશ્વર વન વિભાગને સુપરત કર્યો હતો. વન વિભાગ દ્વારા તેનું તબીબી પરીક્ષણ કરી સુરક્ષિત સ્થળે મુક્ત કરવાની તજવીજ શરૂ કરી હતી.